हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय जोहार, जय आदिवासी मित्रों। तो वेदांश ने भणवा जाए से जो ए जता रहा तो आप ब्लॉग शरू करो तो उससे मित्रों वेदांश ने भणवा ऊपर गया से हशे आप जाए से वाड़ी में एक बीज चोपवा जाए वालर ने बधु पत्थर केवा नाख्या से मित्रों जो आ पत्थर नाख्या से वाड़ी में क्यारे छीना थाय आવું બધું શું નાખ્યું છે તો હવે શાકભાજી નાખવાનું ઓલું બધું થાય છે પથરા ને એવું બધું નડે બહુ અશ્વિન તુલસી હવાર કાપી નાખી બધી અને આપણે કાલે બધું આ લીંબી કાઢીશું આપણે ચોખ્ખું કરી નાખ્યું બધા ખામણા ચોખ્ખા કરી નાખ્યા છે અને એમાં હવે કંઈક રોપશું થોડા ઘણા ગયા વર્ષે આ રોપ્યા હતા ઓલા ગુલાબથી થઈ ગયા જો મિત્રો ડાળખું વાવ્યું હતું ને આવું થઈ ગયું પછી આ પણ ડાળખા બધા વાવ્યા હતા આ ટોટલી ગુલાબ છે ને બધા ડાળખા વાવીને જ કર્યા છે બધા મિત્રો હવે પાછા વાવશું વરસાદ થાય ને એટલે પાછા વાવવાના છે આ બધું આપણે હજી વારવાનું બાકી છે કાલે આપણે આ બધા ખામણા સાફ કરી નાખ્યા હવે આ કચરો વારવાનો છે પણ ઘડી કરીને વારું આપણે પહેલાં કંઈક બી ચોપવા દઈએ વાડીમાં બધું બહુ વાવવાનું છે પણ પછી હરકું કરાવડે તો વાવે જો આપણા પત્તર વેલ્યા મસ્ત ફૂટી ગયા ફૂટવા માંડ્યા ત્યાંથી ઉપાડીને અહીંયા નાખી દીધા માટી ભરવાની હતી એટલે ઉપાડવા પડે પછી ઓલા ડટા જાય તો થાય નહીં એવું બધું છે મિત્રો તો આપણે આવી ગયા છે વાડીમાં જો ચોરી પણ ઉગી ગઈ છે આપણે નાખ્યું છે પણ ઉગી તો ગયું હવે લાગે પછી ખાઈએ પછી કહેવાય કે શાક ખાધી ત્યાં સુધી તો કાંઈ કહેવાય નહીં ભીંડા પણ આપણે નીકળવા માંડ્યા કોકો ભીંડો છે એ પણ ઉગી જાય એવું લાગે પણ અહીંયા પાણી આમ ધોવાઈને ગયું ને એમાં કદાચ બી ધોવાઈ ગયા હોય એમાં ચોપવા પડે અને બીજે કદાચ નીકળી જાય એવું લાગે જો આમાં પણ નીકળે છે ભીંડો તો કેવડાવે પારા બાંધેલા હોય ને તો પારામાં મસ્ત બી ચોપાય પણ આમાં પથરામાં પારા કેમ બાંધવા એટલે આવી રીતના ચોપી દીધા હવે ગારા પડે પાછા ચોપ્યા કરીને એટલે થઈ જાય સારું ભરાઈ જાય જો આવા નીકળે ઓકો નીકળે છે સાંજનું ખાતર અને એવું બધું નાખ્યું છે આમાં એટલે કદાચ ખર્ચું થાય તો થાય હજી આ હરકું કરીને આપણે વાવવાનું છે અહીંયા આપણે બી ચોપવાનું છે અહીંયા કંઈક વેલાવાળું ચોપી દઈએ ગમે એ વાવી દઈએ અહીંયા વેલો થાય પછી લાગે ગમે એના ચિકન છે ચીબડા ટાઈપની ચિકન કેવી ચોપવાની છે અને આપણે રાયા કોરા બધું ચોપવાનું છે તો ચાલો મિત્રો ચોપી દઈએ મિત્રો તો આપણે છે ને આવ્યા છે ખેતરમાં હું બિયારું લઈને આવેલી મને આપ્યું ખરું તો શું છે આ ચિકન ચીબડાનું એવું લાગે નહીં આ છે વાલેરો ચીબડો છે ચિકનો છે એવું બધું છે ઈયન ચોપ હે ને મેં જોઉં છું ભીંડો ઉગો કે નહીં આવે ભીંડો પણ આપણો ઉગે છે ને ચોળી કમ્પ્લીટ ઉગી ગઈ છે મિત્રો હવે કેમ થાય તો હાશું અને આ મંગળા કેવા ઉગ્યા જો આવા શેળોમાં અમે ખેતી કરીએ મિત્રો આવા પથરા છે કેમ કે હવે મોટા સાઈડ પર કાઢતું જવાનું ને પાછું ખેતી કરવાનું છે એવું બધું છે મિત્રો ને આપણી ચોળી જો મસ્ત ઉગી છે ને આ ઉગતાની હાથે પીળીઓ આવી ગયો જો પીળી થઈ ગયા આ મિત્રો આના કારણે એવું થતું છે મિત્રો કમેન્ટ કરજો તમે આ બીજી બધી સારી છે આખો પીળો આવી ગયું છે પીળું થઈ ગયું છે જો મસ્ત લાઈન દેખાય છે ને ચોળી થાય તો આટલી નહીં ખૂટે ખાતા શું કેવું
લાગશે. એક બે વાર લાગે પછી બીજું નવું નાખવું પડે ને કામ મિત્રો. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, આપણે છે ને કામ કરી નાખીએ. તે 5 વાગી ગયા અને અશ્વિન છોકરીઓને લેવા જાય છે. જો તો મિત્રો આપણે છે ને સવારમાં પારિયા બનાવ્યા હતા ને, પાટિયા ઓલું શાક નાખવાના, તો તમને બતાવું. 2 પારિયા તૈયાર કર્યા છે. આ બાજુ જો આ 2 પારિયા મસ્ત તૈયાર કરી નાખ્યા મેં. આ એક પારિયું છે ને એક પારિયું આ તૈયાર કર્યું પાટિયા. હરખું દેખાય નહીં, ધીરે ધીરે જોવે ને તો ખબર પડે. આ જો 2 પારિયા આપણે પથરામાં માંડ કર્યા હતા. હરખું કર્યું, પાણી નહીં જાય એવું છે બધું. તો 2 પારિયા તૈયાર કરી નાખ્યા. હવે આમાં આપણે એકમાં ચીબડા નાન તે બધું ચોપાનું છે, જે બધું બી લાવ્યા છે એ. અને જો શું આમાં ચોપાનું છે નક્કી નથી, બધું ચોપાનું છે, બહુ બધું બિયારણ. અને હજી રીંગણી રોપાણ છે, ટામેટી રોપાણ છે, બધું રોપાણ છે. રોપાણ છે અહીંયાથી અહીંયા સુધી ચોપાનું છે અડધેથી, અને ઓલી બાજુ ખાલી રાખવાનું છે. આપણે આમ સામે આ પાટિયા બનાવવાના છે. ઓલા રસ્તો છે ને અહીંયા સુધી. તો આપણે હવે તૈયાર કરવા પાછા આવ્યા છે પાડિયા. 2 પાડિયા તો સવારે અમે તૈયાર કર્યા હતા. બીજા પેલી બાજુ પાછી પાવડા હરખું કરી અને પછી બાંધી દઉં. તો ચાલો મિત્રો આપણે હરખું કરી નાખીએ. અને આપણે આ દંતારી પણ ઉખડી ગયેલી છે, તો એને ફિટ કરવાની છે. તો ચાલો પહેલાં ફિટ કરી લઈએ, પછી બાંધું. અને અમારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લીજો, શેર કરજો.